ઉવા વેવાઈ અલ્યા મો તો માતાની છોગના હોય ગમમાં પાણી આવ્યું કે ને એમાં તાંભલો પકડીને જો નાખતો અત્યારે તમારા વેવીના તમે ખીચડી ખાતા હોત માતાની છોગન ભાઈ હે ફોફા ખાવા છે ફોફા ઓય કાહળાબાના ખેતરમાંથી તું ઉખાડતો હોય તા હો હાથી ઉખાડીને આવતો રે એ હુએ વેવાઈ અલ્યા તમે તો શું અમને હમણે રોતાય ના હારા લાગો માતાની છોગન ભાઈ એ હારું લ્યો મેં ઘર વાયો તારનો મારા બેટા શાક કરવા જેતા નહીં મને મારા આજ હાથી દાવું છે ઘરમાં ચિયો હવે ખબર પડે એને આવા જતા રે હા કોઈ નહીં આજે છે કે ને બે શાખાની ફળી ગાણી ગાળી પડી છે મને એમ હતું કે રૂપસી ગારની ફળી વાણી જાય પણ ના આ પેથો જ ના લાયક છે પેથાને ગારની ફળીઓ ઘટાવું મને નથી તારા બા ઘર ધણી છે પણ શું છે હવે શું છે તારા ભાઈ ગાર વાયો ગારની એક ફળી કાઢી નથી એટલે તું ગારની ફળીઓ તું લઈ જાય છે એટલે પણ હું તો પૂરા વેણવા લાવ્યો છું ફળી શું વેણવા ને આમ આ ગારે જ્યાં ફળી રાશી છે પણ હું તો આજ આવ્યો છું વેણવા છું પોડા આજ ને એક કાગું નહીં રાખ્યો ગાર નું એટલે આ પૈસા હું નહીં આવ્યા શું આમ કરે મૂલ્યા એટલે હા શું બોલી દા મને એમ હતું કે રૂપસો ફળીઓ ગાર ની વેણી જાય છે પણ તું જ ગાર ની ફળીઓ વેણી જાય છે ઈ તો બધું છે કે ને જો પણ તો પાટો કેમ ફળી મંગી કે પાટું ને બારે ખાઈશ પાછો હોય મારી ખાય દુકાન ગાર ની ફળીઓ ના પૈસા 110 રૂપિયા ગાર ની ફળીઓ નો ભાવ છે બીજા 110 પકડી લે પણ આ છે ને મારા ગાર ની ફળીઓ અને મારે ખાવાની એમ પણ તારા પૈસા ને હાલે બધું આવે પૈસા પણ તારે ઘરે આવીને એમ કેવું પડે કે કાહળા ફળીઓ મને વેણવા છે પણ હવે તને પૂરા ઘરે પૂછવા હું ના ચોરી ચમ કરી એમ કે કાહળા નામ પૈસા ચોરી કરી મેં ના પૈસા હવે ના છોડો હવે તો પણ તારા ઉભો છે બેઠા બે ફળી વાને ફોડાવા તમાર પકડને ગેમ હા જો ફળીઓ ખાવાયા ભરે તને ખબર નહીં કે કાહળો હતઈને ઘા કરે એવો છે હોય પણ તું હજી બેઠા વરાશ આ ફળીઓનો બદલો ના લ્યો ને તો મારું નામે કાહળો ને હોય હજી તો આ હતી રે હું ચીવો આવે છે શું છે રૂપસી નો છોકરો આ મગફળી તાર કાકો વાવા આયા તા હે હેડ રૂપસી કન હેડ મગફળી બધું બાળી ગયું શું કરાકો તો રાશે પણ હોય કાહળા નો દી બધા જો ઈ કાહળા તારે છે શું ફડા આયા ડાયરેક્ટ ડફદી ના થોડી પરી મારા છોકરા બાજરી નહીં ખાતા મારા છોકરા ફોફા નહીં ખાતા તારા છોકરા જહીં ફોફા ખાય એમ કાહળા તું શાંતિથી વાત કર ડાયરેક્ટ લેવા ના માંડે બળી જાય છે પાછી ડાયરેક્ટ આ પાછો રૂપછો ઉખડેલ માં લે ઉખડેલ છે હમણે તને આથી ઉપાડવા આવશે પાછા ઘરના રૂપસી તને ખબર નહીં કે કાહળા ના પગમાં ત્યાં હાથ કાઢ્યો છે પગ તો ભલે મેં આ તારા પગમાં ભલે ઘાલ્યો પણ તું એમ ડાયરેક્ટ આઈને ક્યાં છોડવા માંડે આ એક ફોફું ઉખાડ્યો એમાં એક ફોફો ને તારા બાના ચહેરા ઉખાડ્યા તાય ખબર નથી હજી હોય એવું એમ હવે દાડી ને એક ફોફું ઉખાડે ક્યાં જાય કાહળા ફોફું જો તેલ પીવા આ તારા બાન બે થોડી ચમ હે આ તારા તાર બીજી થોડું કાહળા થોડોક મર્યાદામ રે માતાની કાહળા બીજાય છે હોય એમ ને હું તને શું કહું તું મારા ઘરે ઝઘડો કરવા આવ્યો છે કઈ મટાડો એટલે તમે આગેવાન એટલે શું કરો છો કાહળા જેમ આમ ના છોડ કર ભારે ભારે તું મારી વાત સાંભળ તું મારી વાત સાંભળ મને એવું લાગે છે કે તું ઝઘડો કરવા તું સામેથી કરી આવ્યો છે તું ઝઘડો કરવા આવ્યો છે હેલ ઝઘડો કરવા હું
મારી મગફળી તો હું એમ પૂછું કે શાંતિ રાખ આ છોકરા અમારા છોકરા તને ધોલવાડી છે ને ધોલવાડી દે ને નથી થોડી આલે હોડી તાર બીજી થોડો તેલ મેલતો નથી તો તને ખબર પડતી નહીં તો તાર તેલ તો નહીં. તો થોડો અરે આજ એ રૂપસી રૂપસી શું શું લે લે કાહો મારા પર હાય પહોંચક છું છોકરો પોફા ઉખાડી ના આવતો એમાં મારા એમાં લાગે હે પાછું આપણે પાછું આઈના એટલે આડીશ ને રૂપસી નકર પોલીસ સ્ટેશન તો નવા પાછું આપણો આવશે રૂપસી લે તું હે હેલા છોકરો તમાર બા ઓલા રૂપસી બા નહીં ઓય એ કાહે ઠોચી ના છે ચમ કાળો કેર થઈ ગયો કાળો કેર મને એવું લાગે કે મરી જા 100% એવું લાગે ઈ લેબડી મજા તમે દો હાટ દો જો હટી જાય જીવ તો નહીં રાખું હવે તું આપણે જઈ ઓય ઓય એ છોકરા હા હું ચા છો રહ્યા પકડતા ખરી મને જા કાહણે માર્યો ધોકો છોડ્યો મને ફોટામાં ધોકો છોડ્યો હટ દવાખાને લઈ દો ના હું હવે નથી હું મરી જઈશ મને દવાખાને લઈ જો